કેમ છો મિત્રો? મજામાં? આપ મજામાં જશો? આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ વનિત ચોપડા 9811 બ્લોગ્સમાં આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય માં ખોડિયાર, જય સિદ્ધનાથ મહાદેવ. તો મિત્રો, આજે ગઈકાલે જો પાણીપુરીનો પ્રોગ્રામ હતો. હવે આજે અમે જમવા બેસી ગયા છીએ. સાંજના લગભગ 9 વાગ્યા. કેટલા ભાઈ વાગ્યા ને? 9:05. આજે સાદા ખોરાકનો આજે સાદો ખોરાક જમવામાં છે. જો આ જોતા ખરી બધા ખાવામાં જ મંડે વેળાય એકો એક ખીચડી, રોટલી અને રોટલા, રીંગણાનું શાક, લસણની ચટણી, ધાણી, દાળિયા. છાશ ક્યાં ગઈ? અમારી ગાય છે, દૂધતી નથી એટલે માંગી ભીખીને છાશ આ ધાણી દાળિયા લે. ગાય છે ને ઘરે સેવા કરવા માટે રાખી છે. ચરો પૂરો ખાય, ખાતર કરે અને અમારે એ બાને ધર્માદો થાય. બીજે ક્યાંય જાય ના જવાય તો હાલે. એટલે ગાય અમારી છે. અમે ધર્મના માટે રાખીએ સ્પેશિયલ. અહીંયા છે ને ત્યારે એનો વિડીયો આપને બતાવશે, ગાયના વાછડાનો. જોતા રહેજો, અમારા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. આપ જો જમવું હોય તો આવી જાઓ બધા. એમાં જમવાનું ચાલુ છે. સાદો ખોરાક, ખીચડી છે, ખીચડી. આ ધાણી દારિયા હે ને મિત્રો, હોળી ટાણું ના હે. એક પાણીપુરી ખાધી, એક દી ઢોકળા ખાધા, એટલે બીજે દિવસે સાદા ખોરાકમાં આવી ગયા બધા શાંતિથી. જો 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 કેવી ખાય, જો 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 બધા જો જો. 1 મિનિટ પછી આમ જો સ્ટોપ કર. જો તો મિત્રો, કોઈ પણ વ્યક્તિને અત્યારે જમવું હોય તો આવી જાઓ અને બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અમે પણ ઘણા આપણે હસાવતા રહીશું, કોમેડી વિડીયો અવનવો અપલોડ કરતા રહીશું. શોર્ટ વિડીયો, કોમેડી વિડીયો. જ્યારે નજીક આવો ને અવાજ નહીં આવતો ભાઈ. અમે તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને પહેલી વાર તો જો અમારા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ ના કર્યો, સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં પણ જરૂર મીઠી કમેન્ટ કરી દેજો. ત્યાંથી અમારા વિડીયો જોઈજો અને કેવો વિડીયો અમારે લાગે છે, કેવી અમારી ક્લિયરિટી હોય છે વિડીયોની. અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, જેથી કરીને અમારો જેવો વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન આપને મળે ને સૌપ્રથમ વિડીયો આપ જોઈ શકો. તો અમે કોમેડી વિડીયોનો અપલોડ કરતા રહીશું, આપને હસાવતા રહીશું અને કન્ટિન્યુ અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો. તો આ અમારા આવી ગયા છે નાયણભાઈ, ખાલી ટાઈમ પાસ કરવા બેઠા છે. કલર કામ કરવું હોય તો નાયણભાઈને મળજો. અમારે કલર કામના સ્પેશિયાલિસ્ટ. આમ તો જો જો ટમુએ લસણની ચટણી બનાવી છે ને, જો હાવ આવી થઈ ગઈ. જો પેલા કાનાનો આ થઈ ગયો એટલે બગડી ગઈ. મીઠું વધી ગયું. મીઠું એટલું નાખ્યું ને કે કોઈ ખાઈ નથી શકતું. જો આપ તો કોને નાખ્યું? એટલું બધું નથી હો. તો મને ટમુ એમ કહેતી હતી કે માપે નથી એમ. તમે ખાધી ના હોય તો બનાવો. હે? હા, તું તારે બનાવી લેવાય. ખાવી તારે મારે ધાણી નથી ખાવી, તમે ખાઈ લ્યો. તો હું તો ના હો ના, ના હો ના, ના ખાઈ લીધું. મેં ખાઈ લીધું, મેં ખાઈ લીધું. બાટલો મિત્રો જઈ છાસ ખોલે ને દેજો. આ છાસ ઉભરાય, બાટલો તો ઉભરાય જ ને. એમાં વર્ષાનો હાથ હોય, ઇન્ડિયન ગેસ ફૂલ ટાઈટ થઈ ગયો છે. ભારતનો ગેસ એમાં વર્ષાનો હાથ હોય. ઉપર આપનું ઓલું દેખાડજો. શું દેખાડે? ઓ હા, જો અમે આજ ગજરો બાંધ્યો નવો. ટાઈમ ગોળે ક્યાં હતી આ ઠંડી? તડકો નજીકથી લઈએ. તડકો આવી જાય. આ ગજરો મિત્રો અમે ઉપર ટાંકી દીધો, કેમ કે કાનાને લગ્ન થાય ને ત્યારે એને દેવાનું. ના એ ત્યાં સુધી હાચવીને રાખ. આ બે ના લગ્ન થાય ત્યાં દેશે એ બે. ત્યાં ડુંગળી છે, ડુંગળી. મિત્રો ગજરો નથી, ડુંગળી છે. મિત્રો જો તમે જોઈ શકો છો, આપણું ઝીણકો રસોડું છે. જે આરો પ્લાન્ટ, આપણું ફિલ્ટર. બટેકા
જો બટેકા રહ્યા જો જો આ ચીકુ ચીકુ ભાઈ ચીકુ પવાન બધું હે જો જ્યાં અમારે આવી ગયો મંગેરા મહેમાન અમારા કુટુંબી છે હીરાભાઈ ચોપડા હીરાભાઈ કુચી આમ કુચી એવું ગુલામનું નામ છે એનું ફેમસ નામ છે એનાથી બધા ઓળખે હીરાભાઈ કુચી અને ખેતી એ કરે છે ને માર્બલના કારખાનાના હુનર છે અમારા પાડોશી થાય અને અમારા કુટુંબીએ થાય એટલે ઘણીવાર અમે નવરા બેઠા બેઠા હોય સાંજે ટાઈમપાસ કરીએ બેઠા બેઠા હવે અમારા મહેમાને કહેવાય ને કુટુંબીએ કહેવાય નવરા બેઠા ચા પાણી પીએ અને બેઠા હોય કલાક અડધી કલાક ટાઈમ કાઢીએ સાંજે આવીને બેઠા હોય મિત્રો માર્બલ કે લેવો હોય રસોડા માટેનો પ્લેટફોર્મ માટે બધું એ બારી દરવાજા ટોટલ વસ્તુ માર્બલને લગતી ટાઇલ્સ માર્બલ તો 2 કારખાના છે એને ચામુંડા માર્બલ અને ખોડિયાર માર્બલ એના હુનરા હીરાભાઈ પોતે હીરાભાઈ કુચી ચામુંડા માર્બલ અને ખોડિયાર માર્બલ જો અમારી આ ટાઇલ્સ ને બધું છે ને જે અમારા ઘરની બધી ટાઇલ્સ પછી આપણે જે રસોડું આગળ બ્લોકમાં જોયું ને એ રસોડુંના પથ્થર રીતે બધું અમારું ત્યાંથી જ આવેલું છે હીરાભાઈના કારખાનેથી અને સારું અને A1 મટીરિયલ અને રસોડાની જે બોમ્બેની ડિઝાઇન જોઈતી હોય ને તો એ ખંભાળિયામાં મળે અમારા કારખાને એવી ફેસિલિટી મળે સારો પથ્થર મળે અને સારું કામ અને સારી ફેસિલિટી બધી ડિઝાઇન અને વ્યાજબી ભાવ અને સારો માલ લેવા માટે એકવાર મુલાકાત લેજો GIDCમાં છે કારખાના બધું કે સ્ટીલ છે ને એની બાજુમાં ચામુંડા માર્બલ અને ખોડિયાર માર્બલ. તો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. હીરા બાપાને કાંઈ કહેશે 2 શબ્દ એના કારખાના વિશે કાંઈ ગમે? હા મિત્રો, તમારે જે બી ભાવે પથ્થર મળશે, રસોડા, બારી, દરવાજા, બાસઠ, એમાં કોઈ ભાવ તમને વધારે લઈ એકદમ સારું કામ કરી આપશો અને કામ બતાવશો સારામાં સારું. તો મિત્રો કન્ટિન્યુ જોડાયેલા રહેજો અમારા બ્લોગમાં અને અમે અવનવા વિડીયો કોમેડી વિડીયો આપણે હસાવતા રહીશું, અપલોડ કરતા રહીશું. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આજે ખાલી ફેમિલી બ્લોગ હતો, એમાં અમારે ફેમિલી બ્લોગમાં હીરા બાપા આવી ગયા. અમારું ફેમિલી કહેવાય, અમે ઘણી વાર ભેગા થતા અને બેસતા હોય. આ તો કુદરતી આવી ગયા. આજે પેલા એક ફેર અમારે લેવાતા જે અમારે 2 આવ્યા હતા ને તેથી અમે કોમેડી કરતા કરતા બેઠા હતા, પણ તેથી ના તેથી લેવાતા પણ તેથી ના આવ્યો કોમેડી વિડીયો. તેથી તો સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ પણ જય માતાજી. જરૂર કરજો. જય માતાજી, જય માં ખોડિયાર, જય સિદ્ધાર્થ મહાદેવ.